અમરેલીમાં ફરીથી વરસાદ શરૂ થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે। જિલ્લાનો ખોડિયાર ડેમ છલકાઈ જતા ધારી, આંબરડી, બગસરા, હાલરિયા સહિતના ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે। ધારી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થતાં બાબરા, ચમારડી, વલાડસડીમાં ફરીથી મેઘાવી માહોલ જોવા મળ્યો છે। હવામાન ખાતાની આગાહી અનુસાર લગભગ 2 દિવસથી અમરેલી જિલ્લામાં વરસાદ અવિરત પડી રહ્યો છે। ત્યારે બાબરા, ચમાડીમાં ગઈ રાત્રે ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો અને ધારી તાલુકાના ગીર વિસ્તારમાં વરસાદની અવિરત એન્ટ્રીને કારણે લગભગ ધારીના ખોડિયાર ડેમના 2 દરવાજા ખોલવામાં આવ્યા હતા, જેમાં 2 દરવાજાના હિસાબે લગભગ 1600 ક્યુસેક પાણી જાવક છે અને સાથોસાથ નીચાણવાળા વિસ્તારના લગભગ 30થી 35 ગામને એલર્ટ આપવામાં આવ્યું છે કે નદીના પટમાં જવું નહીં અને હાલ આ વરસાદને કારણે શિયાળુ પાકને ફાયદો થાય એવું જણાય છે। દૂરદર્શન માટે અમરેલીથી હસમુખ રામાણી।